સતત ત્રીજી વાર મોદી સરકાર બન્યા પછી આ વખતે 2024-25 નું પૂર્ણ બજેટ સરકાર રજૂ કરી રહી છે। નાણામંત્રી નિર્મલા સીતારમણ સતત 7મી વાર બજેટ રજૂ કરી રહ્યા છે। પૂર્ણ બહુમતની સરકાર નથી, જે માટે બિહાર અને આંધ્રપ્રદેશ પર ખૂબ જ ધ્યાન કેન્દ્રિત કરવામાં આવ્યું છે। બિહારને સ્પેશિયલ રાજ્યનો દરજ્જો નથી મળ્યો, જેના સિવાય ઘણું બધું બજેટ દ્વારા આપવામાં આવ્યું છે। બિહારને 3 એક્સપ્રેસ વે આપવામાં આવ્યા છે, તેમજ બોધગયા અને વિષ્ણુપાદ મંદિર કોરિડોર બનાવવાની જાહેરાત કરવામાં આવી છે, તેમજ 21,400 કરોડ પાવર પ્રોજેક્ટ માટે ફાળવવામાં આવ્યા છે, તેમજ 26,000 કરોડ સડક પરિવહન યોજના માટે ફાળવવામાં આવ્યા છે। બિહારમાં બાઢના કારણે ઘણી મુશ્કેલીઓનો સામનો કરવો પડતો હોય છે, જેના કારણે સરકારે આ વખતે બિહાર માટે 11,500 કરોડ બાઢ રાહત માટે આપવામાં આવ્યા છે। તેમજ આ બજેટને લઈને નીતિશ કુમારે પ્રતિક્રિયા આપતા કહ્યું છે કે સરકારના આ બજેટથી અમે ખુશ છીએ। એનડીએ સરકારના શાસનમાં બિહારનો વિકાસ થયો છે, જ્યારે વિપક્ષે આ બજેટને સરકાર બચાવ બજેટ કહ્યું છે।